કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 10માં કોંગ્રેસ અને ભાજપ બંને પાર્ટીના ઉમેદવારો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને લોકોને પેનલ ટુ પેનલ મતદાન કરવાની અપીલ કરી રહ્યા છે। સાથે વિસ્તારોમાં અધૂરા કામોને સત્વરે પૂર્ણ કરી તેવા ઉમેદવારોને લોકોની ઈચ્છા રહ્યા છે। હાલમાં ઉમેદવારોએ કાર્યકરોની મોટી ફોજ સાથે વોર્ડના મહલ્લાઓ અને સોસાયટીઓમાં પદયાત્રા યોજી મતદારોના આશીર્વાદ મેળવી રહ્યા છે। પ્રચાર દરમિયાન ઉમેદવારોએ ભાજપ સરકારની ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલી વિકાસના કામો અને લોક કલ્યાણકારી યોજનાઓને જન જન સુધી પહોંચાડી રહ્યા છે। સ્થાનિક સ્તરે રોડ, રસ્તા, લાઇટ અને પાણી જેવી પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની ખાતરી સાથે ઉમેદવારોએ મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ કર્યા છે। ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે ભાજપ અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ હવે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ને અમારે અહીંયા બીજા કાંઈ એવા તો પ્રશ્ન નથી। અમારા જેવા કે સફાઈ છે, ગટરનું પાણી છે, બધા પ્રશ્નો બહુ સારા હલ થઈ જાય છે। ને અત્યારે જોઈને તો બધી વિસ્તારો કરતાં અમારો આરટીઓ અત્યારે એકદમ સાફ અને ક્લીન છે કે કાંઈ એવા પ્રશ્નો નથી। પણ અમે છતાં પણ એવા કાઉન્સિલર ઈચ્છીએ છીએ કે જે અમારા બધા જ કામ કરે ને બધેનું સાંભળે ને એક ફોન કરીએ તો ઉપાડી લે। અહીંયા બંને પક્ષો પ્રચાર કરવા માટે તો આવે છે, પણ અમારું કાર્ય કોણ કરે છે ને એ અમારે જોવાનું છે। તો એવા અમને નગરસેવક મળે તો સારું એવું અમે ઈચ્છીએ છીએ, બરાબર। તો અમારા બધા કાર્યો કરી શકે અને અમને બધી સગવડતા મળી રહે, જેમ કે સફાઈની, રોડની, એ બધું અમને મળી રહે તેવા નગરસેવક અમે ઈચ્છીએ છીએ। અત્યારે જે ચૂંટણીનો માહોલ હાલી રહ્યો છે એમાં અમે એમ જ કહીએ કે અત્યારે જે પણ ચૂંટાઈને આવે કોઈ પણ પક્ષમાંથી એ બસ કામ કરે પ્રજાનું, સમજ્યા? ખાલી વચન ને વાદા કરીને હાલી જાય એવા અમને નથી જોતા। કાઉન્સિલર કોઈ પણ આવે બસ કામ કરે એવા જોઈએ છીએ, ગમે એ સમસ્યા હોય એની। સમસ્યા આમ જોવા જઈએ તો બહુ નથી, પણ બેસિક સમસ્યા જે છે પાણીની કે સફાઈની, ઢોરોની, એ તો અત્યારે બધી જગ્યાએ છે ને આરટીઓમાં પણ છે। તો બસ એ જરાક ધ્યાન આપે તો ઘણું છે। કામ કરે એવા પક્ષ કોઈ પણ હોય પણ કામ કરે એવા જોઈએ અમને।